છીએ અહીંયા શકટભંજનની વાત આવી છે કે એક દિવસ એવો આવ્યો છે કે ભગવાન જ્યારે પડખું બદલી ગયા છે અને પરીક્ષિતજી મહારાજ અહીંયા કહી રહ્યા છે સુખદેવજી મહારાજને કે ભગવાન લાલાના જન્મની આટલી કથા સાંભળી છે ને એમાં મને એટલો આનંદ આવ્યો છે ને કે તમે એને બાળ લીલાઓ હજુ કંઈક હોય તો મને સંભળાવો ને. એટલે સુખદેવજી મહારાજ હાસ્ય કરીને કહી રહ્યા છે કે પરીક્ષિતજી તમે ધન્ય છો, તમે ધન્ય છો, ધન્ય છે તમારા માતા પિતાને કે તમને આવી શુદ્ધ બુદ્ધિ છે કે તમે ભગવાન મરણના શરણે છો, મરણ સૈયા પર છો, તમારી સામે મૃત્યુ ઊભું છે અને તમે ભગવાનની લીલાઓનું ગાન શ્રવણ કરવા માટે બેઠા છો. હા, આપણા જેવાને કહેવામાં આવે કે કાલે મૃત્યુ છે તો શું કે લાડવા ખાઈ લઉં, છોકરાઓને સંભાળી લઉં, આ ફરી આવું, પેલું પહેરી લઉં, આમ કરી લઉં, તેમ કરી લઉં, આ જ બુદ્ધિ આવે ને. પણ અહીંયા પરીક્ષિતજી મહારાજ છે, હા, અને એમણે વિચાર કર્યો છે કે હજુ પણ આનંદ થાય છે તો મને આનંદ માટે આ લીલાઓનું ફરીથી ગાન કરાવો. હા, અહીંયા આવો, ભગવાનના દર્શન કરો. પ્રભુએ પડખું બદલ્યું છે અને એ સમયે જ જે નક્ષત્ર હતું ને એ જ નક્ષત્રમાં ભગવાને પડખું બદલ્યું છે, રોહિણી નક્ષત્રમાં. અને એટલે માં જશોદાને આનંદ થયો છે કે મારા નાના બાળકે પડખું બદલ્યું છે. તમારા ત્યાં